ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव सम्पृक्तो वागर्थः प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरः समानायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेणाभिहतानि चमुः रामाय तस्मै नमः। रामान्नास्ति परायणः परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ओम ऐयुण रुल रुक ए ओंग ए औच हयवरट लण यमंगणनम जभय गड़दस जब गड़दश खफ चटत चटतौ कपय सससर हल इति महेश्वराणि सूत्राणि। गुड गुड। हरि ओम। हरि ओम। ઓકે, તમે લોકોએ બધાએ અમુક લોકોએ પ્રયત્ન કર્યો છે અને હું માનું છું બધા જ કર્યો હશે, બરાબર ને? બધાએ આ પ્રકારે આ કરેલી છે. હવે એમાં જ આપણે આગળ જોઈશું બીજા શબ્દો. સ્વામીજી, મારે એક ક્વેશ્ચન છે, એટલે એક જગ્યાએ કન્ફ્યુઝન છે. હાજી બોલો. આપણે જે પ્રથમા વિભક્તિ એક વચનના રૂપમાં જે સકાર તો જતો રહે છે, બરાબર છે, પેલું હલંતે આપ્યો દીર્ઘ થઈને લોપ થઈ જાય અથવા તો ખરી જાય એમ. હા હા, એટલે સકાર એટલે જે આપણે પ્રત્યય લગાડીએ સુપ્રત્યય, એમાં સકાર જતો રહે છે ને પછી વાચ રહે છે. ખાલી મારો ક્વેશ્ચન એ છે કે જલામ જશોન્તે જે આપણે થાય છે, તો પદના અંતે જો જલ હોય તો એનો જશ થાય, એવી રીતના થાય. પણ આપણે જે જે પ્રત્યય છે, તો એમાં તો આગળ જે અંગ છે તો એને સંજ્ઞા લાગે છે સર્વનામ સ્થાનની. તો એ પદ કઈ રીતના કહી શકાય? એટલે બધામાં આ જ છે, એટલે સાચું જ હશે, પણ હું કન્ફ્યુઝ છું એમાં. ના ના, બરોબર. હવે એમાં એવું છે કે જ્યારે પણ તમે કોઈ પણ શબ્દનો વિભક્તિ પ્રત્યય લગાવો, ઇવન આપણે તિંગંતમાં તિતઃ અંતિ, તિતઃ અંતિમાં તો બધા જે રૂલ એમાં પણ આવે છે, આ બધા રૂલ ત્રિપાદીના રૂલ. તો એમાં પણ શું છે, સુપ્તિંગંતમ પદમ, એક તો આપણે છેલ્લે કહીએ છીએ કે તિતઃ અંતિ, પણ એમાં પણ આ રૂલ તો લાગે જ છે ને. તિંગંતમાંય લાગે છે અને સુબંતમાંય લાગે છે. સુબંતમાં એ છે કે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, ત્યાં પણ શું છે, એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, પણ અહીંયા સ્પેશિયલી દર્શાવી દીધેલી છે. એનો અર્થ છે કે સર્વનામ સ્થાન સંજ્ઞા ત્યાં સુધી રહે છે, ભ સંજ્ઞા ત્યાં સુધી રહે છે જ્યાં સુધી અંગ કાર્ય એનું થયું નથી. અંગ કાર્ય એનું જે પતી જાય છે અને પછી ત્રિપાદી જે છે એ ત્રિપાદીના રૂલ એને લાગુ પડે છે. બરાબર છે. બરાબર. એટલે તિંગંતમાં પણ એ વસ્તુ છે અને આમાં પણ સુબંતમાં પણ એ છે. એટલે અંગ જેનો પ્રોસેસ જે છે એ પ્રોસેસ કરવા માટે એને પદ સંજ્ઞા આપી છે, એ પ્રોસેસ કરવા માટે એને ભ સંજ્ઞા અથવા તો સર્વનામ સ્થાન સંજ્ઞા આપેલી છે. પ્રોસેસ થઈ ગયો, અંગ કાર્ય થઈ ગયું, એટલે હવે ત્રિપાદીના નિયમોમાં એનું એન્ટ્રી થાય છે. ઓકે, સમજી. ઓકે, એટલે સુબંત હોય કે તિંગંત હોય, એમાં બંનેમાં આ રીતે જ એના રૂલ લાગુ પડશે.
બરાબર છે. એટલે શું છે પેલું જે શું હા છે એ થઈ ગયો, એ જતો રહ્યો, પછી તો બીજા કોઈ કાર્ય કરવાના બાકી જ નથી રહેતા એમાં, બરાબર અને છે. એટલા માટે હવે એને પદ થઈ ગયું. પદ થઈ જ ગયો. બરાબર છે. બરાબર, સમજી ગઈ. બસ એટલું જ કન્ફ્યુઝન ખ્યાલ આવી ગયો. કારણ કે સૂપમાં પણ એ વસ્તુ, સૂપમાં તો શું રહે છે, અને છતાં પણ એને પદ સંજ્ઞા, કારણ કે હવે ત્રિપાદીના રૂલ જે છે એ જ લાગુ પડે છે, એટલે પદ સંજ્ઞા. હવે એમાં શું જે છે એ આપણે એમાં પદ સંજ્ઞા પ્રાપ્ત થાય, આગળ અંગને પ્રાપ્ત થાય છે, ખરું ને? એટલે બરાબર. દાંતના જે રૂલ છે એ લાગુ પડે. હવે એમાં હમ. શું જે છે છેલ્લે, તો સાતમી વિભક્તિ બહુવચનમાં શું રહે છે, તો શું રહે છે, અને પછી વાઘ શું એવું થાય, પણ વાઘ શું એવું થતું નથી. અને બીજું ચંદ્રિકાબેને પૂછ્યું હતું ભ્યામ જે છે, તો ભ્યામ છે તો ત્યાં તો પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, બરાબર? પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, એટલે આપણે શું કર્યું છે અહીંયા, એક જ મિનિટ બતાવો. અહીંયા ભીહી છે કે ભ્યામ, બરાબર? એટલે હવે વાચ જે છે એ પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ, તો પદાંતનો રૂલ જે છે એમાં ચોહો કુહુ આવે, બરાબર? એટલે ચકારનો કકાર થઈ ગયો, અને કકારનો ગકાર થયો, એ બરોબર છે, વાઘ ભ્યામ. પણ હવે વાઘ છે એનો વાક થવું જોઈએ કે નહીં, નિયમને આધારે? વાવ સાનેથી વાવ સાને થવું જોઈએ કે નહીં? થવું જોઈએ. થવું જોઈએ. તો પછી એ કેમ અહીંયા નથી કર્યું? અહીંયા કર્યું છે વાવ સાને, કારણ કે પદ જ છે, ખરું કે નહીં? બરાબર છે, પદ છે, તો પછી અહીંયા વાવ સાને લગાવ્યું છે, તો અહીંયા કેમ વાવ સાને? કારણ કે એ તો પદાંત જ કહેવાય. પણ એવું રૂપ છે, આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એવું રૂપ જે છે ભાષામાં હોવું જોઈએ, બરોબર? એટલે ખરીચ સૂત્ર લગાવવું કે ના લગાવવું, એ શબ્દ જે છે ભાષામાં હોય એને આધારે નક્કી કરવાનું. કારણ કે હું તો આટલા ડિટેલમાં નથી ગઈ, અને લોજિકલ છે કે એ વસ્તુ એવી થવી જોઈએ, પણ કોઈ જગ્યાએ એનું એ આપ્યું નથી. એનો અર્થ એવું છે કે અકૃત વ્યુહાહા પાણીનીયાહા, એ પહેલા કદાચ આપણે જોયું હશે ને, તો જોઈશું. જ્યારે પણ ભાષામાં કોઈ શબ્દ હોય, એ પ્રમાણેનો શબ્દ તમને ના મળતો હોય, તો એ નિયમો જે છે એનાથી પાછા વળો, મુખ ફેરવી લઉં. એટલે એ નિયમો લાગે છે એટલે લગાવવા જ, એવું નથી. આપણે જે ભાષામાં જે શબ્દો છે એને મહત્વ, એટલે ભાષા પહેલી છે અને ગ્રામર સાચી વાત. બરાબર? એટલે જ્યારે પણ એવું લાગે ત્યારે વ્યાકરણ પહેલા નથી, પણ ભાષા પહેલી છે. એટલે ખરી છે કોઈક જગ્યાએ લગાવ્યું હોય, અને કોઈક જગ્યાએ વાવસાને લગાવ્યું હોય. એટલે પહેલા મને એવો સંશય થયો જ નહોતો, પણ હવે આજે જ્યારે વધારે ડિટેલમાં જોવા જઈએ ત્યારે આવી રીતે આ દર્શાવેલું હોય, અને ત્યાં કોઈ જગ્યાએ કોઈએ એનું એક્સપ્લેનેશન આપેલું નથી. હવે શું સમજવાનું એને? આપણને મન ફાવે એ લેવાનું, એવું નહીં, પણ એ લોકોએ જે કર્યું છે એ પ્રમાણે આપણે ફોલો કરવાનું. બરાબર. બરોબર. ધન્યવાદ. હા, ચંદ્રિકાબેન છે ખરા? હા છું. હા, એટલે સાંભળ્યું ને? હા સ્વામિનીજી, પણ હું તો સૂપ નું ખાસ તો કહેતી હતી કે સૂપમાં ખરીચા ના આવે, કેમ કે એનું એક્ઝામ્પલ એકઈ નથી પ્રથમ આવૃત્તિમાં અને નથી અષ્ટાધ્યાયીમાં. સૂપમાં અષ્ટાધ્યાયીમાં જે આપણને આપેલા છે બધા એ ઉદાહરણો, એ પ્રથમ વિભક્તિ એક વચન, એમાં તો લોપ જ થઈ જાય છે સકારનો, એટલે તો ઓલરેડી અવસાન થઈ જ જાય છે. પણ સૂપ છે એમાં તો શું રે છે, તો એમાં એ વસ્તુ બરોબર છે, પણ ટેકનિકલી આપણે પોતે વિચારીએ તો વાઘને જે છે તો મળી જાય છે ને પદ સંજ્ઞા, એને મળી જાય છે, બરાબર છે, પદાર્થ. પણ તમે ડિટેલ પેલો બધી ટીકા ને જોશો તો હું એવું સમજી છું કે પદાંત એટલે અવસાન નથી થતું, એમ કે જ્યાં ઉચ્ચારણ પૂરું થાય ત્યાં અવસાન કહેવાય. ના, એવું તો નથી. પ્રોસેસ જે છે મેં દર્શાવ્યું કે આ પ્રોસેસ જે છે એ પ્રોસેસ દરમિયાન હવે આપણે ચોહો કોહો છે ત્યાં કઈ રીતે લઈએ છે, પાછળ જલ છે એટલે, તો જલ ક્યાં, જલ છે એટલા માટે વાક ચકારનો કકાર કરીએ છે.
બરાબર. ત્યાં કયું સૂત્ર લગાવીએ છે? ત્યાં ચોહો કુહુ જે છે એ ત્યાં જોવાનું તમારે કે ચોહો કુહુ સૂત્ર જે લગાવ્યું છે એ પદાંતને આધારે લગાવ્યું કે જલને આધારે? કારણ કે જલમાં પણ શું તો આવે જ છે. જો આમાં ચોહો કુહુ જો જલને આધારે લગાવ્યું હોય તો અહીંયા ખરીચય બરોબર છે. બરાબર. પણ અહીંયા તો આપણને કે છે કે સુપ પ્રત્યય જે છે તો સુપ પ્રત્યય એ સકારથી શરૂ થાય છે એટલે આગળનું પદ બની જાય છે, અને પદ બની જાય છે તો પદાંતનો રૂલ લાગુ પડે. બરાબર. એટલે આની અંદર પછી વધારે ડિટેલમાં હું નથી જતી. ફોર્મ જે છે વાક્ષુ એ પ્રસિદ્ધ છે. વાક્ષુ એવું ફોર્મ આપણને જોવા મળતું નથી. બરાબર. વાક્ષુ જે છે એ ટ્રેડિશનલી પણ વાક્ષુ જે છે અમે ભણ્યા છે. ધારો કે અષ્ટાધ્યાયીમાં વાગશુ આપેલું હોય તો પણ આપણે જે છે ટ્રેડિશન પ્રમાણે વાગશુ એવું જ લેવાનું. કારણ કે અષ્ટાધ્યાયીમાં તો એ લોકોનું જે મશીન જે છે પેલું જે છે એને આધારે બધા શબ્દોની ઉત્પત્તિ કરેલી છે. એક પ્રોગ્રામ હોય અને પ્રોગ્રામને આધારે બધું કરેલું હોય એટલે એમાં ભૂલ હોવાની સંભાવના છે. એટલે અષ્ટાધ્યાયી જે છે એપ્લિકેશન અલ્ટિમેટલી તો કોકે જ કરી છે ને. અને કામ જલ્દી કરવા માટે એક પ્રોગ્રામ બનાવીને પ્રોગ્રામને આધારે બધું કરી દીધું હોય, પણ ઘણા બધા નિયમો છે ત્યાં, એટલે ત્યાં ભૂલ હોવાની સંભાવના છે પૂરેપૂરી. બરાબર. એટલે નિયમોને આધારે જોવાનું. એટલે ખરીચા ન આવે ને વાવસાને જ આવે એવું થાય ને. એટલે આપણે સમજવાનું છે કે ખરીચ લગાવવાનું કે વાવસાને લગાવવાનું, એટલે એ વસ્તુને બહુ મહત્વ નહીં આપવાનું. બરાબર. વાક્ષુ જે છે એ છે એનું પ્રસિદ્ધ એનું રૂપ. એ ફાઇનલ રૂપ તો બરાબર છે કે વાક્ષુ જ થાય એમ. મારો પ્રશ્ન ખાલી આ ખરીચ અને વાવસાને હું એવું ના કહી શકું, હું સ્પષ્ટ રીતે ના કહી શકું કારણ કે મને પણ ખબર નથી. બરાબર છે. બરાબર. એટલે વાક્ષુ જે છે એ શબ્દ છે એ ટ્રેડિશનલી અમે આ રીતે ભણ્યા છીએ. એટલે એ તો ખરીચથી નહીં, વાક્ષુ તો થાય જ, પણ પ્રશ્ન ખાલી મારો એટલો જ હતો, વાવસાને વાળો અને ખરીચા વાળો જ હતો. બીજો એને જવાબ આપું છું કે તમે ખરીચે લગાવવાનું, તો હું કહું છું કે મને ખબર નથી ખરીચે લગાવવાનું કે વાવસાને લગાવવાનું. બરાબર સમજી. પણ વાક્ષુ જે છે એ તો આવે છે. એ તો ફાઇનલ રૂપ તો બરાબર એ લગાવો. ઓકે. એટલે મને નથી, મારી પાસે એનો કોઈ જવાબ નથી. તમે જોયું હોય વધારે પેલી ટીકા ને બધું તો તમને જે યોગ્ય લાગે એ કરો. બરાબર છે. બરાબર. ઓકે, બરોબર. હવે મરુત શબ્દના તમે કર્યા હતા રૂપ? બરોબર. હવે મરુતના તમે રૂપ કર્યા હોય તો એક પછી એક તમે મને કહો તો મને થોડુંક બધાને એ થઈ જાય. તમે 14 જણ છો અત્યારે, 14 એટલે 12 જણ છો. તેમાંથી મરુત શબ્દ જે છે પ્રથમા વિભક્તિ એકવચન છે અને એમાં કયા સૂત્ર લગાવ્યા છે? ઉપરના જે સૂત્ર છે તો બધાએ લગાવ્યા છે જે, પણ એ સિવાયના જે છે કયા સૂત્ર લગાવ્યા છે? કલ્પનાબેન કર્યું છે તમે? એમણે કર્યું છે. ઉપરના જે ઘણા બધા સૂત્ર છે એને જવા દો અને પછી જે લગાવ્યા છે, કયા સૂત્ર લગાવ્યા છે? મરુત પ્લસ સુ. માઇક ચાલુ કરજો. મરુત પછી શું, એમાં પેલો વિયોગ્યો ધીર વચને ક વચન 1 4 22 સૂત્ર લગાવ્યું. બરોબર. પછીથી નીચે ઉપદેશ જનુનાસિક ઈત. બરોબર. શું પછી મરુત, પછી એનો સકાર થયો, મરુત પ્લસ સકાર એટલે તસ્ય લોપ થયો. એટલે પછી મરુત પછી સકાર ન વિભક્તો તુષ્મા 1 3 4. પછી મરુત પછી સકાર પ્લસ સકાર પછી સુન નપુસકસ્ય 1 4 43 સૂત્ર. પછી મરુત પછી સકાર પછી અપૃસ્ક એકાલ પ્રત્યય 1 4 1 2 41 સૂત્ર. બરોબર. સરસ. અને મરુત પછી સકાર પછી હલ્યા
મને વાંચવામાં જરા હલગી હલ્યાસ હલગી હલ્હિયાસ્યભ્યો દીર્ઘ હલગી આભ્યઃ હલ્બિયાભ્યઃ દીર્ઘસુતિસ્ય પૃત્કમ હલ સુતીસી અપૃક્તમ હલ. હા એટલે એનો નંબર બોલો, 6-1-68. હમ. એને પછી થયું સમરુત એટલે સુનો લોપ, જે સકાર છે એનો લોપ. નો લોપ થયો અને મરુત શબ્દ મળ્યો. બરોબર, એટલે મરુત થયું અને મરુત એ પ્રમાણે સિદ્ધ થયું. ઓકે, દ્વિવચનનું રૂપ કોણ બોલશે? બેલાબેન જી, માઇક ચાલુ કરજો. જી ઓકે. મરુત પ્લસ અને સુપનો દ્વિવચનનો પ્રત્યય આવશે ઔ, રાઈટ? એટલે કયો દ્વિવચન એક વચને 1-4-22 સૂત્ર પ્રમાણે એક કે દ્વિવચન માટે લાગે. પછી એનું થશે મરુત પ્લસ ઔ, એટલે કે સરૂપાણમેક શેષ એક વિભક્તૌ, એક વિભક્તિ રહેશે. અને પછી ફરીથી મરુત પ્લસ ઔ એટલે સુટ નપુંસકસ્ય સૂત્ર લાગશે 1-1-43. એ શું આપે અને છે? સુટ નપુંસકસ્ય કેમ લગાવ્યું? પદમ હા એટલે સોરી સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે દ્વિવચન. હા, પછી તો પછી તો મરુત પ્લસ ઔ એટલે થશે રૂપ એનું મરુતૌ દ્વિવચન. મરુતૌ, વેરી ગુડ. ઓકે, બહુવચન. ઓકે હર્ષાબેન. બોલો. હા બોલો. મરુત પ્લસ 10 1-4-21 બહુષુ વચનમ 1-4-21. મરુત પ્લસ 10 સરૂપાણામ એક શેષ એક વિભક્તો 1-2-64. પછી મરુત પ્લસ 10 સુડ નપુંસકસ્ય 1-1-41. નપુંસકસ્ય શું કે છે? સંજ્ઞા સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. સર્વનામ સ્થાન. સર્વનામ સ્થાન. પછી મરુત પ્લસ જસ ચૂટું થી 1-3-7. મરુત પ્લસ જસ ચૂટું. પછી મરુત ચૂટું થકી મરુત અસ થશે, તસ્ય લોપઃ અભવત 1-3-9 થી. પછી મરુત પ્લસ અસ ન વિભક્તો તુસ્માહા 1-3-4. એ શું કે છે સૂત્ર? ન વિભક્તો તુસ્માહા. હા, એટલે શું કે છે સૂત્ર? વિભક્તિ જે એ આવે એનું શું કહેવાય, કેવું બોલાય? વિભક્તિમાં જે સકાર આવે છેલ્લે એનો લોપ થતો લોપ થઈ જાય, નથી થતો. ન વિભક્તો તુસ્મા. મરુત પ્લસ અસ સસુ જુષો સહ રૂહુ. શું થાય છે એનાથી? એનાથી અનુનાસિક અર થશે. અનુનાસિક અર થશે? ના સોરી, જો મરુત પ્લસ અસ સુસુ જુષો રૂહુ થશે. પછી મરુત પ્લસ સજુષો રૂહુ સૂત્ર કેમ લગાવ્યું? કારણ કે ન વિભક્તો સકારાંત આવ્યો ને એટલા માટે. સકાર આવ્યો પણ સકાર નું શું થયું? રૂ થયું, રેફ થયો. સકારનો રેફ થયો. સકારનો રેફ. બરોબર, સકારનો રેફ થયો. પછી મરુત પ્લસ અર 1-3-2 સૂત્ર ઉપદેશ અનુનાસિક ઇત થી મરુત પ્લસ અર થશે 1-3-9. એટલે અનુનાસિક નું ઈતનું શું બેન? શું ઉપદેશ ને બધું ફરી કેમ આવ્યું? અચ્છા, રૂ જે છે એટલા માટે. બરોબર. હા, રૂ પછી હા રેફ પેલું અનુનાસિક જાય ને એટલા માટે. પછી મરુત પ્લસ અર એટલે એના રેફ નો તસ્ય લોપ થકી મરુત પ્લસ એટલે ખર અવસાને વિસર્જનીય જશે એટલે મરુતઃ. ખર અવસાને વિસર્જનીય એટલે કેમ લગાડ્યો? અંતે ખર પ્રત્યે પેલું છે,
ખર સૂત્ર જ કે છે ને પેલું રેફનો પછી કશું કોઈ છે નહીં એટલા માટે એટલે અવસાન થાય કહેવાય છે. કે ખર કહેવાય? અવસાન કહેવાય કે ખર કહેવાય? અવસાન કહેવાય. અવસાન કહેવાય, ખર ના કહેવાય. એના પછી ખર હોય તો પણ રેફનો વિસર્ગ થાય છે, પણ અહીંયા શું છે? અવસાન છે. અવસાન્ય વિસર્જનીય. બરોબર, એટલે મરુતઃ એ મરુતઃ. પ્રમાણે થાય છે. ઓકે. હા, શીતલબેન, દ્વિતીય વિભક્તિ એકવચન. હા, પછી અમાજી તમે તૈયાર રહેજો. દ્વિતીય વિભક્તિ એકવચન મરુત પ્લસ અમ એટલે મરુત અમ પ્લસ એટલે દ્વાપયો દ્વિવચને કવચને 1-4-22 નું સૂત્ર લાગશે. પછી મરુત પ્લસ અમ એટલે સુડ નપુંસકસ્ય 1-1-43 નું સૂત્ર લાગશે. કેમ લગાવ્યું? કારણ કે અમ છે એ દ્વિતીય વિભક્તિ એક વચન છે અને એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં આવે છે. નપુંસક છે એટલે કે જે નપુંસકલિંગ ન હોય એવા શબ્દો છે એ શું એ આ છે પેલો અમ છે એટલે શું નપુંસક સૂત્ર લાગ્યું. પણ કેમ લાગ્યું? એ તો બધે તમે કન્ડિશન બરોબર કહી છે, પણ કેમ લાગ્યું? એટલે સુદ એટલે શું એટલે પેલા જે 5 પ્રત્યય આવે છે સુ ઔ છ કેમ લાગ્યું એ તો ખબર છે. સૂટ એટલે 5 પ્રત્યય, એ તો મને ખબર છે, પણ કેમ લગાવ્યું સૂત્ર? કારણ કે એનાથી એને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. નપુંસકસ્ય શું આપે છે? એને સર્વનામ સ્થાન એવી સંજ્ઞા આપે છે. ઓકે, એના માટે સૂત્ર લાગ્યું છે. ઓકે, આગળ. મરુત પ્લસ અમ ન વિભક્તૌ તુસ્માહા. અમમાં ક્યાં આવે છે? ન વિભક્તૌ તુસ્માહા. અમમાં ક્યાં આવ્યું? આવશે ને સ્વામીજી, ત વર્ગ સકાર ને મકાર તુસ્માહા ન વિભક્તો તુસ્વા. મકાર છે ને? ઓકે, મકાર માટે છે. બરોબર. ઓકે ઓકે, ગુડ ગુડ. યા. પછી મરુત પ્લસ અમ એટલે મરુતમ સૂત્ર થયું. મરુતમ શબ્દ બન્યું દ્વિતીય વિભક્તિ. બરોબર. સુપ્તિંગંત પદમ થી મરુતમ એવો શબ્દ એને એ કહેવાય, પદમ કહેવાય. ઓકે, ગુડ. મરુતમ પછી મરુતૌ જે છે એ તો પહેલું ઉપરના જેવું જ છે, અને મરુતઃ જે છે દ્વિતીય વિભક્તિ બહુવચન, એ પણ ઉપરના જેવું જ છે, કારણ કે અસ પ્રત્યય છે. હવે તૃતીય વિભક્તિ એક વચન. હા, મૈયાજી જી. જી, તૃતીય વિભક્તિ એક વચન, એમાં ટા આવે છે એટલે પહેલું સૂત્ર એનું આવે છે દ્વયે કયોર દ્વિવચને એક વચને 1-4-22 લાગશે સૂત્ર. પછી એ પદ સંજ્ઞા છે એટલે યચી ભમ અને આ કડા દેકા સંજ્ઞા થી મરુત પ્લસ ટા જ થશે. અને ત્યાર પછી મરુત પ્લસ ટા એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થશે? એમને પદ સંજ્ઞા નહીં, યચિભમ થાય છે ને. હા, તો પછી યચિભમ એટલે સર્વનામ સંજ્ઞા થશે. પેલા તો સર્વનામ સર્વનામ સંજ્ઞા નથી આવતી. યચિભમ એટલે ભ સંજ્ઞા. બરાબર, ભ સંજ્ઞા એટલે આપણે બહુ ક્લિયર રહેવાનું. ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એને ભ સંજ્ઞા યચિભમ એટલે ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને પછી ચૂટું 1-3-7 થી ચૂટું થી મરુત પ્લસ ટા છે, એમાં ટ છે એનો ઈત થશે અને લોપ થઈ જાય છે. અને પછી મરુત પ્લસ આ એ તસ્ય લોપથી મરુત પ્લસ આ થશે એટલે મરુતા થશે. મરુતા. વેરી ગુડ. ઓકે, મરુદ્ભ્યામ કોણ બોલશે? કોણ છે બીજા? હર્ષાબેન બોલ્યા. હા, સરોજબેન, મરુત પ્લસ ભ્યામ. સ્વામીજી, મારાથી થયું નથી.
કેમ નથી થયું? એવું ના ચાલે. અને થોડું સમજવામાં પહેલા ગડબડ હતી, પછી મેં ચંદ્રિકાબેન સાથે થોડું ક્લિયર કર્યું, મેં લખ્યું એટલે નથી. હવે લખીને પછી મને મોકલજો પણ. હા હા તમારો વારો છે. ઓકે. ઓકે. હા, રેખાબેન. એ તો અત્યારે કામ કરતા કરતા અટેન્ડ કરતી હશે સ્વામીજી. ઓકે. બોલું? કોણ? પ્રજ્ઞા. હા જી, હા, બોલો. મરુત અને ભ્યામ છે એટલે દ્વાકો દ્વિર્વચનૈક વચને એટલે 1-4-22 થી ભ્યામ લાગશે. અને પછી મરુત ભ્યામ સ્વરૂપાણામૈક શેષ એક વિભક્તૌ 1-2-64 અને સ્વાદિષ્ટ સર્વનામ સ્થાને એનાથી એને પદ સંજ્ઞા મળે છે. અને પછી મરુત ભ્યામ ન વિભક્તૌ તુષ્મા એટલે મકાર છે એટલા માટે મકાર નો લોપ થશે નહીં આ સૂત્રથી. અને મરુત ભ્યામ જલામ જશોંતેથી મરુદ પણ થશે એટલે મરુદ ભ્યામ. ઓકે. જલામ જશવંતથી શું થશે? ટકારનો દકાર થશે. તકારનો દકાર થશે. એટલે ફાઇનલ ફોર્મ શું આવશે? મરુદ ભ્યામ. મરુદ ભ્યામ. ઓકે. હા, બરોબર. ઓકે. મરુદ ભીહી એ પણ સરખું જ થશે? હા, એવું જ થશે. હા, હવે એટલે ચતુર્થ વિભક્તિ એક વચન. હાજી. હા. ઓકે. હા, ખંજનબેન. હાજી. મરુત પ્લસ ચતુર્થી વિભક્તિ એક વચનનો જે પ્રત્યય છે ગે, એમાં પહેલું તો દ્વાકયોર દ્વિવચનૈક વચને એટલે 1-4-22 થી દ્વિવચન એક વચનની જે સંજ્ઞા છે પ્રાપ્ત થશે. પછી મરુત પ્લસ ગે એમાં પછી યચિભમ, કારણ કે એમાં એ બાકી રહે છે એટલે આગળ જે અંગ છે મરુત એને ભ સંજ્ઞા પ્રાપ્ત થશે એનાથી. અને આ કડારા દેકા સંજ્ઞા એટલે જે 1-4-1 સુધીની જે જેટલા સૂત્રો છે એમાં જે સંજ્ઞા પ્રાપ્ત થાય છે એ એક જ સંજ્ઞા પ્રાપ્ત થાય છે ત્યાં સુધી. એટલે એ જે ભ સંજ્ઞા જે એક પ્રાપ્ત થશે. પછી મરુત પ્લસ ગે એમાં લશક તદ્ધિતે એટલે લકાર શકાર અને અતદ્ધિતમાં ક વર્ગ એના જો વર્ણ હોય તો એ ઈત થઈ જાય છે, સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને એનો તસ્ય લોપથી એમાં ખાલી એ રહેશે એટલે મરુત પ્લસ એ એટલે લશક તદ્ધિતે 1.3.8 અને તસ્ય લોપ તદ્ધિતે કેમ લગાવ્યું? ના, અતદ્ધિતે જો તદ્ધિત પ્રત્યય ના હોય તો અચ્છા, ગે છે એટલા માટે એ છે એટલે એ એનું ગેવનું ગકાર ઈત સંજ્ઞા થઈ જશે ને. ઓકે, બરોબર. ઓકે. એટલે એ વર્ગનો થશે ને. તસ્ય લોપથી ખાલી એ રહે છે. અને પછી જે ફાઇનલ આપણને રૂપ મળે છે એ મરુતે. ઓકે, સરસ. હા, સ્વામિનીજી એક મિનિટ. અહીંયા લશક વ તદ્ધિતે પહેલા ના લાગી જાય? કારણ કે એ ભ સંજ્ઞા ક્યારે થાય કે જયારે પેલો સ્વર હોય તો. હા, એટલે લગાવી શકાય, એમાં કઈ વાંધો જતો રહ્યો હોય તો જ એ લાગે ને, એવું નહીં? હા, બરોબર, એવું લગાવે. ટેકનિકલી આપણે કહી પહેલા લશક તદ્ધિતે કરીને પછી એ બધા સૂત્ર લગાવી અને ફાઇનલ જે છે એ છે. બરાબર છે. ઓકે, બરોબર. હવે આગળ જે છે બીજું કયું આવે છે? એ પછી ભ્યામ અને ભ્યસ આવે છે, એ નથી કરવાનું. પણ પંચમી વિભક્તિ. હા, શીતલબેન. પંચમી વિભક્તિ તો મરુત પ્લસ 80 એટલે મરુત પ્લસ 80 માં યચિભમ સૂત્ર લાગશે 1-4-14 અને આ એ ઘસી એ જે છે ભમ નું એ પછી એ કરો પેલા એના જે સૂત્ર જે છે આપણે ઈતના દ્વાકયો દ્વિવચનિક વચને. મેં એવું લખેલું છે, મેં કદાચ એવું લખ્યું હશે. સિક્વન્સમાં એ રીતના છે એટલે. હા, સિક્વન્સમાં એવી રીતનું છે એટલે હવે તો પેલામાં લખ્યું હશે એટલા માટે
મેં પણ એટલે પણ વાત સાચી છે કે પહેલામાં એ આવશે એમ ન વિભક્ત તુસ્મા અને એ બધું છે એ પછી પહેલા લઈ લેવાનું હવે. ઓકે બરોબર. હા બોલો. એટલે યચિભમ સૂત્ર લાગશે ઉચ્ચાર આ બધા રાધિકા ઉચ્ચાર સૂત્ર લાગશે. પછી મરુ પ્લસ અસીમાં પાછું ઉપદેશે અજમનાસિક ત્રણ બે સૂત્ર લાગશે. બરોબર. પછી એમાં પેલું ઈ છે એનું ઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એટલે મરુત પ્લસ લસક ગતિ તે 1 3 8 સૂત્ર લાગશે. પછી એમાં આ જે ગ છે એનો ઈત સંજ્ઞા એને પ્રાપ્ત થશે એટલે ગસ છે એટલે કયા સૂત્રથી થશે? ગને ઈત લેટર ઈત સંજ્ઞા કયા સૂત્રથી પ્રાપ્ત થશે? લશક વસતિ. બરોબર. અને પછી તસ્ય લોપઃ. હા તસ્ય લોપઃ. અને પછી સસજુષ રૂહથી સકારનો એટલે રૂપ બોલવાનું મરુત પ્લસ હવે શું થયું? હવે અસ થયું. મરુત પ્લસ અસ છે એનો તસ્ય લોપઃ હતી. મરુત પ્લસ અરુ થઈ જશે. તસ્ય લોપથી કેવી રીતે થાય? સકારનો રેફ તસ્ય લોપથી થાય છે? નહીં સસજુષ રૂહ સૂત્ર. હા તો તમે કહો એવી રીતે. ઓકે. એટલે સસજુષ રૂહથી સકારનો રેફ થશે. અને ત્યાર પછી મરુત પ્લસ અરુ એમાં પાછું ઉપદેશ અનુનાસિક ઈટ લેટર થી ઉનો પેલું ઈટ સંજ્ઞા થશે. એટલે પછી મરુત પ્લસ તસ્ય લોપ. અને પછી ખર અવસાન જે છે તસ્ય લોપ. અને આપણે પહેલા જે ઈત સંજ્ઞા થઈ અને ઈત સંજ્ઞાની સાથે સાથે તસ્ય લોપ આવી ગયું. ઓકે આપણે સમજવાનું મેં લખ્યું છે બધું જે છે એ કન્ટિન્યુઅસ લખ્યું છે પણ એનાથી અર્થ આવે એવું નથી. બરાબર. એ સમજવાનું એવું છે કે અર જે છે તેને એ બની રહે છે પણ એ સૂત્રથી નથી થયો. અર્થ તો શેનાથી થયો? સસજુષો રૂહથી અર્થ એ થઈ ગયો રૂ થઈ ગયો અને રૂ થયો અને એ જે અર્થ થયો એ એનાથી નથી થયો. આપણે તસ્ય લોપ હતી એ તો રૂમાં જે છે રૂ જે ઉપદેશ અજનુનાસિક ઈત અને તસ્ય લોપ. બરાબર. એ બંનેથી એ જે છે જતો રહ્યો. હવે રેફ છે. રેફનું જે છે એ રેફનું શું થાય છે? એટલે તસ્ય લોપ હતી રૂ ના એટલે રેફ ના થાય. ઓકે. એ તો એવું ને એવું રહે છે આગળ. પછી રેફ છે એનો વિસર્ગ થાય છે. મરુત પ્લસ અહર ખર અવસાન યો વિસર્જનીય સૂત્રથી 8 3 15 થી એટલે એનું ફાઇનલ સૂત્ર બનશે ફાઇનલ શબ્દ બનશે મરુત. બરોબર. સરસ. મરુત. પછી તો મરુદ્ભ્યામ મરુદ્ભ્ય આવે છે. પછી ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ કોણ કરશે? એના જેવું જ છે ષષ્ઠી વિભક્તિમાં પણ. બેલાબેન. હા તો મરુત પ્લસ ઘસ પ્રત્યય લાગશે અને દ્વ્યક્યો દ્વિવચન એક વચન એનું સૂત્ર પહેલું લાગીને ઘસ પ્રત્યય લાગે છે અને એને પછી યચિભમ અને આ કડારકા દેકા લાગશે એટલે ગને સંજ્ઞા પ્રાપ્ત થશે. પછી લસક તદ્દી તે લઈ લેવાનું છે ને. અચ્છા પહેલા લેવાનું. ઓકે. પછી મરુત પ્લસ ઘસ એટલે લસક પદ તદ્દીથી એ જે પ્રત્યય છે ઈત થઈ જશે આદિનો એટલે અને તસ્ય લોપથી પછી મરુત પ્લસ અસ અને ન વિભક્ત તુસમાંથી એ ઈત લેટર નહીં થાય એટલે સકાર જે છે એનું સસજુસો રૂહુથી રૂ થશે અરુહુ અને તસ્ય નહીં સોરી ઉપદેશે અજનુનાસિક ઈત લેટર થી પછી તસ્ય લોપર એટલે મરુત પ્લસ અર થશે અને ખર અવસાનીઓ વિસર્જનીયથી એ રેફનો વિસર્ગ થશે અને છેલ્લે પદ મળશે આપણને વાચ મરુત. ઓકે. સરસ. એટલે ધીમે ધીમે અન્ડરસ્ટેન્ડિંગ આપણી શું છે આવી રીતે કરીએ તો થોડુંક વધારે ક્લિયર થાય. ઓકે. પછી ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. મૈયાજી. જી એમાં મરુત પ્લસ ઓસ
એનું કારણ કે એ ઓસ છે તો ઓસ છે એટલે દ્વયે કયોર દ્વિવચને એક વચને થશે. અને સ્વામીજી આમાં આપણે એક સેજ ભૂલ થઈ ગઈ છે આપનું દ્વયા કરી દીધું છે એ સૂત્રમાં દ્વયે છે. અચ્છા, હા 4-1-22 માં. 1-4-22. હા 1-4-22. 1-4-22 માં સૂત્રમાં જે શું છે, શું એ છે આપે ભૂલથી છે ને આ કરી દીધું છે કઈ જગ્યાએ દ્વયા કર્યું છે ને દ્વયા આ ક્યાં યા છે? છે ને દ્વ ને પછી દ્વ્યા છે ને આ બાજુમાં આ લીટીઓ ક્યાં છે છે? એ તો એક જ દેખાય છે, દ્વ દેખાય છે. પણ 6-2 માં જોવાનું છે આપણે, આ 5-2 છે. ઓકે, 6-2 માં. હા એમાં પણ હા અચ્છા ય છે મને યા લાગે છે. એક જ હોય, કારણ કે કોપી પેસ્ટ કર્યું હોય તો એક જ હોય. હા પણ એ ઉપર રેફ આવે છે દ્વે આવે છે. એટલે દ્વ્યકયોહો છે એને સંધિ છૂટી પાડતા આપણે શીખવાનું બધાએ. એટલે સૂત્રમાં તો સંધિ છૂટી પાડતા શીખવાનું જ. એટલે સમાસ જોવાનો, બરાબર? સમાસ જોવાનો અને કયા શબ્દો છે એ વસ્તુ જોવાની. એટલે દ્વ્યકયોર લખ્યું છે, કઈ સંધિ છે ખંજનબેન? યણ સંધિ છે. ઓકે, તો યણ નથી દેખાતી. હું બી ક્યારની એ જ વિચારતી હતી, કારણ કે દ્વિ એકયોહો દ્વિ તો ના હોય. દ્વિ એકયોહો દ્વિ છે એમાં ઈ પછી શું આવે છે? એ છે. એ છે. હા, તો એનો શું થાય? યણ સંધિ થાય, ઈનો યકાર થઈ જાય. હા, એટલે દ્વેકયોહો થવું જોઈએ. દ્વેકયોહો સૂત્રમાં શું લખેલું છે? દ્વેકયોહો, દ્વિએકયોહો એવું જવું જોઈએ. દ્વેકયોહો જ છે. શું છે? દ્વેકયોહો દ્વેકયોહો છે તો પછી એ બરોબર. અહીંયા તો સપ્તમી દ્વિવચન અને દ્વિવચન એક વચન. હા બરોબર, તો પછી આ જે છે ખોટું લખાયું છે. એટલે ઉપર એક રેફ કરવાનો. પ્રિન્ટિંગ મિસ્ટેક હશે એટલે આમાં ચાલ્યું. એટલે દ્વેકયોહો એટલે દ્વિએકયોહો એ આપણે સમજવાનું. ઓકે, હા દ્વેકયોહો એટલે દ્વિએકયોહો. સારું સારું કર્યું, ચાલો એટલે બધે ચેન્જ કરી દઈશું. પછી એ મરુત પ્લસ ઓસ સ્વરૂપાણામ એક શેષથી એક વચન એક વિભક્તથી 1-2-64 થી થાય છે, એટલે કે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પછી મરુત પ્લસ ઓસ એને પેલું આમાં કેમ સ્વરૂપાણામ એ કર્યું એ ભૂલ કરી છે. યચિભમ અને આ કડારા દેશ થી મરુત પ્લસ ઓસ થાય છે. અને ન વિભક્તો તુસ્મા પણ આમાં આવ્યું છે, એટલે મરુત પ્લસ ઓસ થાય છે. ને પછી સસ જુશો રૂહુથી જે રૂકાર છે એ સસ જુશો રૂહુથી થાય છે. ને પછી રૂકારનું ઉપદેશ અનુનાસિક ઈતથી એનું જે ઉપરનું જે આપણે અંગ લગાવ્યું છે એ અર્થ હશે. અને તસ્ય શું થાય? જે રૂ છે ને રૂકાર એની ઉપર જે આપણે અનુસ્વાર લાગ્યો છે ને એનો લોપ થશે. ચંદ્રબિંદુ રૂ. સસજુષો રૂહુથી થાય છે? નહીં એ ઉપદેશ અનુનાસિક ઈતથી થશે. હા તો સસજુષો રૂહુ રૂહુથી સકારનો રૂ થયો એટલે એ વસ્તુ બોલવાની. મેઇન વસ્તુ એ બોલવાની. સસજુષો રૂહુથી ઈત લેટર ના છે એટલે જવા દેવાના. એટલે સકારનો રૂ થયો અને રૂ નું પછી ઉપદેશ અનુનાસિક ઈતથી જે અનુસ્વાર બિંદી છે એ એનો લોપ થશે અને ઓર થશે. અને પછી તસ્ય લોપથી એ એનું ઓહો થાય છે. અને એ વિસર્ગ રેફનો એટલા માટે થાય છે કે પાછળ અવસાન છે, એટલે ખર અવસાન યો વિસર્જનયાથી એનો વિસર્ગ થાય છે. એટલે મરુત પ્લસ ઓ એટલે મરુત ઓહો થશે. વેરી ગુડ. ઓકે, આ હર્ષાબેન બહુવચન નું રૂપ. મરુત પ્લસ આમ બહુશુ બહુવચનમ 1-4-21. પછી મરુત પ્લસ આમ સ્વરૂપાણામ એક શેષ એક વિભક્તો અસ્તિ એટલે 1-2-64. પછી મરુત પ્લસ આમ યચિમમ અને
અકડારા દેકા સજ્જાહ યચી શું છે? યચી ભમ 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 છે ને? હા, એનાથી શું હમ. થશે? યચી ભમ થી એનું પદ સંજ્ઞા પ્રાપ્ત થશે ને? યચી ભમ થી પદ સંજ્ઞા ના. કેવી રીતે પ્રાપ્ત થાય? ના, યચી ભમ થી પેલું સૂત્રમાં સંજ્ઞા પદ સર્વનામ તો છે સંજ્ઞા જ નહીં. નથી. હા, યચી સર્વનામ તમે સૂત્ર તો બોલો છો યચી ભમ, પછી કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? ભ સંજ્ઞા. ભ સંજ્ઞા પ્રાપ્ત થાય. ભ સંજ્ઞા પ્રાપ્ત થઈ. પછી આ કડારા દેકા સંજ્ઞા 1 4 1 9 ના 1 4 1 જ છે. પછી મરુત પ્લસ આમ ન વિભક્તો તુસ્માહા 1 3 4 થી મરુત પ્લસ આમ મરુતામ. બરોબર, એટલે એ ન વિભક્તો તુસ્મા, હા, એ લાગે છે તુસ્મા થકી પકારનો લોપ હમ, થવાનો નથી ત્યાં. હમ, એટલે અને પછી મરુત પ્લસ આમ મરુતામ. મરુતામ. ઓકે, સપ્તમી વિભક્તિ એક વચન. હા, પ્રજ્ઞાબેન. જી મરુત પ્લસ ગી એનું પ્રથમા વિભક્ત એટલે એક વચન છે એટલે દ્વાકો દ્વિવચન એક વચને 1 4 22 લાગશે. અને પછી મરુત ગી એને ભ સંજ્ઞા આપે છે એટલે યચી ભમ 1 4 14 અને આ કડારા દેકા સંજ્ઞા 1 4 1 એનાથી એને ભ સંજ્ઞા પ્રાપ્ત થશે. અને પછી ઘી છે તે એ લસક્વ તદ્ધિતેથી ઘી માંથી ફક્ત ઈ રહે છે એટલે ઘકારનો લસક્વ તદ્ધિતેથી એને સંજ્ઞા મળે છે અને તસ્ય લોપથી એનો લોપ થાય છે એટલે મરુત ઈ એટલે મરુતી થશે. ઓકે, સરસ. ઓકે, એ તો બરોબર છે. હા, હવે સુપ ચંદ્રિકાબેન છેલ્લો. મેં કર્યું નથી સ્વામીજી. તમારે કરવાની જરૂર છે? સ્ટેપ તો જોવા પડે ને. ઓકે, હા, ખંજનબેન. હું બોલું સ્વામી? હા, કોણ? અંજલિ. હા, અંજલિ બેન. બોલો બોલો. મને ખબર નહીં તમે છો. હા, ઓકે, બોલો બોલો. મરુત પ્લસ એટલે સપ્તમી વિભક્તિ દ્વિવચન મરુત પ્લસ ઓસ ના, બહુવચન. બહુવચન હવે બહુવચન. આ બાકી મરુત કોષ કર્યું ને? મરુત ઓકે, હા, મરુતી કર્યું સ્વામીજી. મરુતી કર્યું, મરુત, પછી 7-2 જે છે 6-2 જેવું છે. હા, એટલે સેમ જ છે. સેમ જ છે. હા, હા, એટલે સપ્તમી વિભક્તિ બહુવચન મરુત પ્લસ સુપ બહુશુ બહુવચનમ 1 4 21. પછી મરુત પ્લસ સુપ સરૂપાણામ એક શેષ એક વિભક્તિ ઓકે. 1 2 64 અને એક સ્વાદિશ્વ સર્વનામ સ્થાને એને એટલે એ પણ સૂપ જ રહે છે. આપણે બોલવાનું અંજલિબેન, હા, સુ આદિ અસર્વનામ સ્થાને. બરાબર, આખું આવી રીતે બોલવાનું, સંધિ છૂટી પાડીને જ્યારે આપણે બોલીએ તો. કારણ કે આ બોલવાનું થોડુંક એટલે થોડીક આપણને મનમાં થોડીક એ પેલી ક્લેરિટી આવે. સુ આદિ અસર્વનામ સ્થાને. હાજી, હા, જી બોલો. એટલે પછી હલંત્યમ 1 3 3 પણ હલંત્યમ થી પકાર જતો રહે છે. હલંત્યમ થી તસ્ય લોપ લોપ થાય છે એટલે વાચ શું રહે છે? અરે સોરી, મરુત શું. પછી મરુત શું એમાં કઈ ચેન્જ નહીં થાય એટલે મરુત શું અને એનો શકાર થાય છે. કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? એને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત ક્યાં થાય છે? સર્વનામ સ્થાન સંજ્ઞા ક્યાં કોને પ્રાપ્ત થાય છે? છેલ્લું છે એટલે મને અત્યારે બ્લેન્ક થઈ જવાય એવું નથી. ઓકે, ખંજનબેન.
હાજી આ તો સકારથી શરૂ થાય છે એટલે વ્યંજનથી, એટલે એને પદ સંજ્ઞા જ મળે છે. એટલે જે બાય ડિફોલ્ટ પદ સંજ્ઞા છે, પછી એનું અપવાદ અચીભમથી થાય, કાં તો સર્વનામ સ્થાન. એટલે જે સૂટ છે પહેલા 5 સ્ત્રીલિંગ પુલ્લિંગમાં, તો પહેલા 5 પ્રત્યય છે એને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને નપુંસક લિંગમાં જશ ને શશ એટલે બહુવચનમાં પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિ એ 2 જણને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બાકી તો પદ સંજ્ઞા પ્રાપ્ત થશે. બાકીના બધાને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, પણ એમાં અપવાદ છે. જો અકારથી એટલે અચથી શરૂ થતો હોય પ્રત્યય, સ્વરથી શરૂ થતો હોય કે યકારથી શરૂ થતો હોય, અહીંયા યકારથી શરૂ થતો એકે પ્રત્યય છે નહીં, એટલે અચથી શરૂ થતો પ્રત્યય હોય તો એને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે અહીંયા અચથી શરૂ નથી થતો સુપ પ્રત્યય. હા, હવે આગળ કહો. જી હા, કંચનબેન. ઓકે, તો છેલ્લે જે આવ્યું એ મરુત્સુ, તો એ જ રૂપ આવશે ને સ્વામિનીજી? એક જ રૂપ આવે છે ને મરુત્સુ? હા, એક જ આવે છે, પણ આપણે જોવાનું કે મરુત અને પછી સુપ પ્રત્યય છે, તો તકારનો પહેલા શું થાય? તકાર છે, એમાં ચોહો આવે નહીં, બીજા કોઈ રૂલ લાગુ ના પડે, પણ આપણે ત્રિપાદીમાં બધા નિયમો જે છે એ ક્રમ પ્રમાણે લગાવવાના હોય. એટલે પહેલા જે છે શું થશે, એને જલામ જશોંતેથી દકાર થશે, મરુત અને સુ. બરાબર. અને પછી ખરી છે અથવા તો વાવ સાનેથી એને મરુત્સુ એ પ્રમાણે પ્રાપ્ત થશે. બરાબર. એટલે જલામ જશવંતે આવશે ખરું એનું, અને પછી વાવ જશવંતે એ તો કારણ કે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ જશે. ઓકે, એટલે બરાબર. સ્વામીજી રિપીટ કરો ને થોડુંક છેલ્લું. આ જે છે મરુત શું આવ્યું? હવે તકાર છે, તો તકાર પછી શું આવે છે? હવે તકાર ને એ જે મરુત જે છે એને પદ સંજ્ઞા તો પ્રાપ્ત થઈ છે, પણ હવે પદનું કાર્ય કોઈ રહ્યું નથી. હવે જે કઈ પદનું કાર્ય હોય તે ક્યાં છે? ત્રિપાદીમાં જ છે. તો ત્રિપાદીમાં જે છે કયું લાગશે? તો કે ચોહો કુહુ જે છે ચકારનો એ ચ વર્ગનો ક વર્ગ કરે છે, તો તકાર છે. તો તકાર તો ચ વર્ગમાં આવે નહીં, એટલે તકારનો જલામ જશોંતથી એ જલ અંતર્ગત છે તકાર, એટલે એનો જશ આદેશ થશે, એટલે તકારનો દકાર થાય. અને દકારનો પછી ફરી પાછળ શું છે? તો ખરેખર તો ટેકનિકલી તો વાવ સાને હોવું જોઈએ, પણ ખરી ચ પણ લગાવીએ તો પણ એ પણ લાગી શકે, તો દકારનો તકાર થયો છે, અને મરુત્સુ એ ફાઇનલ એનું ફોર્મ છે. ક્લિયર? હા, ક્લિયર. હા, હાજી. ઓકે, હવે વાચ જે છે તો આપણે અહીંયા કરેલું જ છે. મરુત્સુ એ પણ અને વિપશ્ચિત છે, એમાં પણ સેમ જ કરવાનું છે, કારણ કે તકાર છે છેલ્લે. બરાબર? એટલે આપણે જે અત્યારે કર્યું એ પ્રમાણે જ થશે. ઋત્વિજ છે, એમાં જકાર છે. હવે ધ્યાન એટલું જ રાખવાનું હોય કે જકાર છે એટલે જે પદ બને છે ને ત્રિપાદીના નિયમો છે એ ત્યાં ધ્યાન રાખવાનું છે. હવે જકાર છે તો કયો નિયમ લાગુ પડશે? હવે કઈ જગ્યાએ જોવાનું? પહેલા તો ઋત્વિજ છે, તો જ્યાં એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે ત્યાં ત્રિપાદીના નિયમો લાગુ પડે. બરોબર? હવે સર્વનામ સ્થાન જે છે, તો સર્વનામ સ્થાનના કોઈ રૂલ અહીંયા લાગુ પડતા નથી. એટલે આપણે જોવાનું કે પહેલા આપણે લગાવીએ શું પ્રત્યય, તો ઋત્વિજ અને શું પ્રત્યય લગાવીએ, શું નો લોપ થાય છે. ઓકે, ઋત્વિજ પ્લસ શું, કારણ કે એ જકારથી અંત થાય છે, એટલે હલંત છે. હલંત છે એટલા માટે એ શું નો લોપ થાય, એટલે ઋત્વિજ. હવે ફરી પાછું એના પદના નિયમો લાગુ પડે અહીંયા, એટલે ઋત્વિજ અને પછી શું થશે? જકારનો શું થાય? શકાર થઈ જશે. જકારનો શકાર થશે. કેમ? દકાર જલામ જશોંતેથી દકાર. હાજી, હા, બરાબર. કોણ કહેશે? આ કોણે કહ્યું? ચોહો કુહુ થી થશે ને ગકાર.
હા, ચોહો કુહુ થી ગકાર થયો, બરોબર. ઓકે, પછી શું કર્યું છે? ચોહો કુહુ થી ગકાર કર્યો. હવે જલામ જશોંત થી પાછો ગકાર લગાવવું હોય તો લગાવવાનું સૂત્ર. હા, પણ એ તો એનું એ જ રે. ગકાર નો ગકાર જ રહે છે, જબગડ દશ. બરાબર. હવે એ ગકાર છે, અહીંયા શબ્દ બનાવ્યો ત્યારે ક્વીન પ્રત્યય લગાવેલો છે, અને ક્વીન પ્રત્યય લગાવ્યો છે તો ત્યાં એક સૂત્ર છે, ક્વીન પ્રત્યયસ્ય કુહુ. ક્વીન પ્રત્યયસ્ય કુહુ એ સૂત્ર તમે સીધું લગાવો તો પણ ત્યાં જકારનો શું થશે? ગકાર. બરાબર. એ સૂત્ર સીધું લગાવો તો પણ ચાલે, કારણ કે સ્પેશિયલ સૂત્ર છે એના માટેનું. નહીં તો તમે જલામ જશોંતે લગાવો અને પછી ક્વીન પ્રત્યય કુહુ લગાવો તો બંનેનું રિઝલ્ટ સેમ જ છે. એટલે શબ્દ શું મળશે આપણને? ઋત્વિગ. ઓકે. અને પછી વાવસાને જે છે એ લગાવીએ તો શું થાય? ગકારનો કકાર. એટલે ઋત્વિક અથવા તો ઋત્વિગ બે રૂપ થાય. બરાબર. ઋત્વિગ અથવા તો ઋત્વિક. હવે બીજું જે છે શું આવું, તો આવું છે, ત્યાં તો આવું છે, તો આવું જે સર્વનામ સ્થાન છે પણ એમાં કઈ કાર્ય કરવાનું નથી, એટલા માટે ઋત્વિજ અને આવું એટલે શું થશે? ઋત્વિજૌ. ત્યાં એને પદ સંજ્ઞા પ્રાપ્ત નથી થતી. જો પદ સંજ્ઞા પ્રાપ્ત થાત તો ઋત્વિગૌ એવું થાય, પણ પદ સંજ્ઞા એટલે પદ બનતું નથી. એમ પદ સંજ્ઞા બધું કાર્ય પૂરું થઈ જાય પછી એને ત્રિપાદીના બધા નિયમો લાગુ પડે છે, પણ અહીંયા એવો નિયમ લાગુ પડે નહીં. કેમ? કારણ કે પદ જે છે એ બધું પદ ક્યારે બને છે? જ્યારે ઔ પ્રત્યય લાગી જાય અને સુપ્તિંગંતમ પદમ થી પદમ બને છે. બરાબર. એટલે ઋત્વિજૌ. પછી આગળ શું થશે? ઋત્વિજઃ. ત્યાં પણ અસ છે, પછી અમ છે એટલે ઋત્વિજમ, પછી ઋત્વિજૌ, અને દ્વિતીય વિભક્તિ બહુવચન શું છે? ફરી પાછું અસ છે, તો ત્યાં શું થશે? ઋત્વિજઃ. તૃતીય એટલે જ્યાં પણ આવે છે ત્યાં તો બધા શું થશે? એની સાથે એ પ્રમાણે લાગી જશે. હવે ભ્યામ આવે છે ત્યાં શું થાય? ભ્યામ આવે છે તેને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, એટલે જકારનો શું થશે? ગકાર થશે. એટલે ઋત્વિગ ભ્યામ. બરાબર. ઋત્વિગ ભીહી એ પ્રમાણે થશે. અને પછી આગળ જે છે એ આવે છે કઈ જગ્યાએ? સૂપમાં આવશે પછી છેલ્લે. બાકી તો બધે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? ભ સંજ્ઞા. એટલે બધી જગ્યાએ શું થશે? ઋત્વિગ ભ્યામ, ઋત્વિગ ભીહી, પછી ઋત્વિજે, ઋત્વિજે, પછી ઋત્વિગ ભ્યામ, ઋત્વિગ ભ્યઃ, ઋત્વિજઃ. કારણ કે અહીંયા જે છે અસ ઘસી છે એટલે અસ રહે છે. ઋત્વિજઃ, ઋત્વિજોહો, ના ઋત્વિગ ભ્યામ અને ઋત્વિગ ભ્યઃ. પછી છઠ્ઠી વિભક્તિ છે તો ત્યાં તો ઘસ છે, ઋત્વિજઃ, એમાં પણ અસ રહે છે એટલે ઋત્વિજઃ. પછી ઓસ છે, ઋત્વિજોહો, અને પછી ઋત્વિજામ. બરાબર. અને પછી શું થશે? ઋત્વિજી, પછી આગળ ઋત્વિજોહો, અને પછી શું આવે છે? તો ઋત્વિક્ષુ. બરાબર. કકાર અને શકાર ભેગો ઋત્વિક્ષુ, અને ત્યાં સકારનો પછી મૂર્ધન્ય શકાર થાય છે, કારણ કે પ્રત્યય છે, અને આગળ શું આવે છે? કકાર છે. કકાર છે એટલે એણકો ક વર્ગનો છે એટલે ત્યાં સકારનો શકાર થાય છે, એટલે ઋત્વિક્ષુ. બરાબર. આના પ્રમાણે થશે આદેશ પ્રત્યયો. ક્લિયર છે? ઋત્વિજ. હવે હુત ભુજ છે એમાં પણ સેમ જ થશે. બરાબર. હવે દિશ છે તો દિશમાં શું થશે? શકારાંત છે. શકારાંત છે એટલા માટે ત્યાં સૂત્ર છે ચોહો કુહુ નહીં લાગુ પડે. ભ્રષ્ટ જે છે એમાં શકારાંત ધાતુ હોય તેનો શકાર આદેશ થાય છે, મૂર્ધન્ય શકાર. એટલે જ્યાં જ્યાં પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે ત્યાં શું થઈ જશે? એને સકારનો શકાર થાય. એટલે પ્રથમ વિભક્તિમાં શું થશે? દિશનું દિશ થશે. જલામ જશોંતથી પછી એ શકારનો ડકાર થઈ જશે, મૂર્ધન્ય ડકાર. મૂર્ધન્ય શકારનો મૂર્ધન્ય ડકાર થશે. એટલે શું થશે? ડીડ. અને પછી શું થાય છે?
દીઠ દીઠભ્યામ ના 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 દીઠ થાય અને પછી ફરી પાછું એનું ક્વીન પ્રત્યય હશે કુહુ લાગે. દીક ક્વીન કકાર થઈ પ્રત્યય જાય. કુહુ જે છે એને પાછું એને ગકાર લઈ આવે છે. ડકાર માંથી ફરી પાછો ત્યાં ગકાર થઈ જાય એટલે દિગ અને પછી દિક. બરાબર. બરાબર. એટલે આ પ્રમાણે એને દિગ અથવા તો દિક થાય. અને સપ્તમી વિભક્તિમાં શું થશે? દિક દીક્ષો દિક દીક્ષુ દિક્ષુ થશે. ત્યાં પણ મૂર્ધન્ય શકાર થશે દિક્ષુ. અને ભ્યામમાં શું થશે? દિગ્ભ્યામ દિગ્ભ્યામ થશે. બરાબર. દીઠભ્યામ ગકારથી આવશે દિગ્ભ્યામ થશે. એટલે આ પ્રમાણે જુદા જુદા શબ્દો લઈ અને પછી એનું શું થાય છે એ જરાક આપણે વિચારીને કરવાનું. બાકી બધા એક સરખા જ રૂપ છે. અમુક જ વસ્તુ જોવાની જ્યાં શું આવે ભ્યામ આવે અને પછી સૂપ આવે ત્યારે શું થાય છે. બાકી તો બધામાં અસ ને ઓસ ને બધું છે એટલે સીધું લગાવવાનું છે. ઓકે. એટલે સ્વામીજી, એટલે આ દિશ ધાતુ છે તો એ દિશાના અર્થમાં જ છે ને આપણે દિક કહીએ છીએ. દિશાના અર્થમાં જ છે પણ દિશા શબ્દ સ્ત્રીલિંગ છે. આ દિશ છે. બરાબર છે. અને એ બી જે દિશ છે શકારાંત સ્ત્રીલિંગ શબ્દ જ છે ને? ના ના એટલે દિશ શબ્દ એકચ્યુઅલી તો એવું થાય કે દિશ શબ્દ એમને નથી વાપરતા. આ તો આપણે રૂપ કરવા માટે એ કરીએ છીએ. એટલે પુલ્લિંગ અને સ્ત્રીલિંગના સરખા રૂપ થાય. બાકી તો દિશ શબ્દ દિશા માટે છે એટલા માટે ત્યાં તમારે ટાપ પ્રત્યય લગાવવો પડે અને પછી દિશા શબ્દ થાય અને પછી તમે એ પ્રમાણે કરો. પણ દિશ શબ્દ પણ એક ખોટો નથી. આપણે આ લગાવીએ પ્રત્યય ક્વીન પ્રત્યય તેને દિશ જ પ્રાપ્ત થાય. ઓકે. અને આજે ક્વીપ અને ક્વીન એમાં ઝીરો પ્રત્યય બેવ છે તો આજે લખેલું છે પ્રત્યયસ્ય કુહુ ક્વીન તો એમાં બેમાં ડિફરન્સ શું છે? એટલે ક્વીપ પ્રત્યય જે છે એ બધી ધાતુને લાગે છે પણ ક્વીન પ્રત્યય છે એ સૂત્ર જે અમુક જે છે એમાં જ લાગુ પડે. અમુક ધાતુઓને જ લાગુ પડે છે જે એના સૂત્રમાં આપેલું છે. અને ક્વીન પ્રત્યય લાગે ત્યારે મુખ્ય વસ્તુ એ છે કે ક્વીન પ્રત્યય લગાવી અને તમને પ્રાતિપદિક પ્રાપ્ત થાય. ક્વીન પ્રત્યય લાગી અને પ્રાતિપદિક પ્રાપ્ત થાય છે પણ સાથે સાથે ધાતુત્વ પણ બની રહે છે. એટલે અમુક જગ્યાએ જે ધાતુત્વ બની રહે છે પરિણામે ધાતુના જે નિયમો જે છે એ એને લાગુ પડે છે. બરાબર છે. ઓકે. એટલે જે ક્વીન પ્રત્યય કુહુ છે એ ધાતુને જે લાગે છે એના વિશે છે. ધાતુને ક્વીન પ્રત્યય પણ લાગે છે, ક્વીન પ્રત્યય પણ લાગે છે અને પ્રાતિપદિક બને છે. પણ ક્વીન પ્રત્યયમાં એવું છે કે પ્રાતિપદિક પણ છે અને ધાતુત્વમ જે છે એનું એ બની રહે છે. એ રહે છે જ. હા, બરાબર. બરોબર. ક્વીન પ્રત્યય બધી ધાતુને લાગે, ક્વીન પ્રત્યય અમુક જ ધાતુને લાગે. આટલો ડિફરન્સ છે. ક્લિયર? ઓકે. ઓકે. પછી આગળ છે દ્રુહ લીધું છે. તો દ્રુહ ધાતુ જે છે એ ક્વીન પ્રત્યય લગાવે છે અહીંયા. બરાબર. અને પુલ્લિંગમાં એના રૂપ શું થાય એ અહીંયા દર્શાવે છે. હવે સ્ત્રીલિંગમાં જે છે અહીંયા દર્શાવ્યું નથી. હવે કયા રૂપ છે ને એ લાગે છે કે નથી લાગતું એ જોવું પડશે આપણે. પણ જનરલી ક્વીન પ્રત્યય લાગે છે તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગના રૂપો સરખા જ થતા હોય છે. ઓકે. તો દ્રુહ ધાતુ જે છે એ હકારથી અંત થાય છે. તો ત્રિપાદીમાં કયા રૂપ છે એવા? હકારથી અંત થતો હોય તો કયા નિયમો લાગુ પડે? તો એટલે જોવાનું આપણે કયા નિયમો છે. જુઓ, અષ્ટાધ્યાયી ખોલી નાખો મને. 8.2 માં જ જવાનું. 8.2 જે છે એમાં ચોહો કુહો આપેલું છે એ જગ્યાએ જોવાનું. એ સૂત્રોની જ અહીંયા પ્રેક્ટિસ છે. હવે કારણ કે આપણને એવું થાય કે જે બધા રૂપ જુદા જુદા છે કેમ આટલા બધા છે જુદા જુદા? આ નિયમો લાગે છે એટલા માટે જુદા જુદા રૂપ છે. અને કઈ જગ્યાએ ભેદ પડે છે? તો પ્રથમા વિભક્તિ સપ્તમી વિભક્તિનું બહુવચનનું રૂપ હોય ત્યાં ભેદ તમને જોવા મળે. ભ્યામ હોય ત્યાં જોવા મળે. ઓકે. એટલે બધા રૂપ કેમ આટલા બધા શબ્દોના છે? તો આ નિયમો લાગુ પડે છે એટલા માટે
ઘણા બધા જુદા જુદા એ છે, પણ આપણે કોમન રૂલ જોઈએ છે. બરાબર, અમુક જે છે બીજા પણ હોય છે, એની અંદર આપણે જતા નથી. ઓકે, હાજી. એટલે પહેલું તો ચોહો કોહુ છે, એના પછી કયું સૂત્ર છે? હોઢ. એટલે હકાર નો ઢકાર થાય. તો અહીંયા શું છે? ગૃહ ધાતુમાં હકાર છે, એટલે હકાર નો શું થશે? ઢકાર થશે, ગૃહ ધાતુ. પણ આગળ આપણે જોઈએ કે હોઢ હકાર નો ઢકાર થાય. એના પછીનું સૂત્ર શું કે છે? જો ધાતુ દકાર થી શરૂ થતો હોય તો ઘકાર થાય. તો અહીંયા દ્રુહ ધાતુ છે, દકાર થી શરૂ થતી. બરાબર, તો હકાર નો શું થાય? ઘકાર થાય. એના પછીનું સૂત્ર શું કે છે? વા દ્રુહ મુહ, એમાં પણ દ્રુહ ધાતુ દર્શાવેલી છે, એટલે વિકલ્પ આપ્યો છે. એટલે હકાર પણ થાય અને ઢકાર પણ થાય. બરાબર, એટલે દ્રુહ નું શું થાય? તો અહીંયા આપણે જોઈએ દ્રુહ શબ્દ એને શું પ્રત્યે લગાવીએ પછી શું થાય છે? દ્રુહ રહે છે. તો દ્રુહ નું જે છે એનો ઢકાર પણ થાય અને ઘકાર પણ થાય. બરાબર, એટલે આ નિયમો જે છે આપણે થોડાક જાણ્યા હોય તો પછી આપણને સરળ પડી જાય. ઓકે, એટલે આપણે અહીંયા જોઈએ દ્રુહ અને સુ. આગળ તો બધી જે આપણે કરી છે એ પ્રમાણે થાય. અહીંયા હલગી આભ્યથી શું થશે? સુનો લોપ થઈ જશે, એટલે દ્રુહ રહ્યું. તો અહીંયા વા દ્રુહ મુહ સ્નુહ સ્નિહામ આ સૂત્ર લાગુ પડશે અને હકારના બે રૂપ થશે. એક તો હકારનો ઢકાર થશે અને બીજો હકારનો ઘકાર થશે. બધાને ક્લિયર છે? કોઈને ના સમજણ પડતી હોય તો પૂછો. આ સૂત્ર લાગી અને ઢકાર અને ઘકાર બે થાય છે. ગયા વખત મેં સુધાર્યું નતું નહીં આ વસ્તુને, એટલે આ જે છે એનો ઢકાર અને ઘકાર થયો. એના પછી એકાચો બસો ભસ જે છે એ દકાર આગળ જે છે એનો ધકાર કરે છે. બરાબર, એટલે એનો ધકાર થયો એટલે દૃઢ અને ધ્રુઘ. પછી જલામ ચશોન તે શું કર્યું? ઢકારનો ડકાર કર્યો અને અહીંયા ઘકારનો ગકાર કર્યો. અને વાવસાને છે શું કરવાનું છે? ફરી પાછું ધ્રુટ અને ધ્રુક. આ પ્રમાણેના રૂપ એના બે થાય. ઓકે, પછી અહીંયા તો સિમ્પલ છે, દ્રુહ અને ઔ તો શું થશે? દ્રુહૌ. પછી અહીંયા 1 3 કહો છે અસ પ્રત્યય છે એટલે દ્રુહ હ. પછી આગળ 2 1 દ્રુહમ, આમ લાગે છે એટલે દ્રુહમ થયું. દ્રુહૌ, દ્રુહ હ. આમાં કશો ભેદ, કશો ફેર પડે છે? ત્યાં પ્રાતિપદિક લીધું અને પછી અસ છે, અમ છે, બધા સીધા જોડી દીધા છે, અને એટલે એમાં કોઈ કઈ કરવાનું નથી. દ્રુહભ્યામ છે, તો હવે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ તો હકારનું શું કરવાનું? બે થશે, બે રૂપ. બરાબર, એટલે અહીંયા આ પ્રમાણે ધ્રુઠ અને ધ્રુગ થયું. ફરી પાછું શું છે? અહીંયા દકારનું શું થશે? ધકાર થઈ જશે, એટલે ધ્રુટ અને ધ્રુગ. અને પછી ભ્યામ છે તો જલામ જશો તેથી શું થયું? પછી ધ્રુટ અને ધ્રુગ, એટલે ધ્રુડભ્યામ અને ધ્રુગભ્યામ બે રૂપ અહીંયા થયા આના. જ્યાં ભ્યામ ભ્યામ ભેસ આવશે ત્યાં પણ શું થશે? બે રૂપ થશે. આના પ્રમાણે આ જ લાગુ પડશે. પછી 4 1 છે શું થશે? એમાં કશું ના થાય, દ્રુહે. પછી અહીંયા પણ ભ્યામ અને એ જે છે એમાં પણ આગળ જોઈએ એ જ રીતે. પછી ધ્રુડભ્ય ધ્રુગભ્ય. પછી 5 1 છે ત્યાં ઘસી છે, ઘસમાંથી અસ રહે છે એટલે દ્રુહ હ. પછી 5 2 એમાં ધ્રુડભ્યામ ભ્યામ છે અને અહીંયા ભ્ય છે, એમાં પણ એ થશે દ્રુહ હ. ષષ્ઠી વિભક્તિ એક વચન અસ છે એટલા માટે દ્રુહ હ. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન દ્રુહો હો ઓસ છે. અને પછી આમ છે એટલે દ્રુહ અને આમ દ્રુહામ. પછી સપ્તમી વિભક્તિ એક વચન દ્રુહી, ઈ છે ત્યાં એટલે દ્રુહી થયું. ઓસ છે એટલે દ્રુહો હો. હવે સુપ આવ્યું તો સુપ આવ્યું દ્રુહ પ્લસ સુપ તો શું થયું? ફરી પાછું આ પ્રમાણેના જ રૂપ થશે, ધ્રુટ અને ધ્રુટ. તો અહીંયા શું થશે? ધ્રુટસુ અને ધ્રુક્ષુ. એટલે આપણે જોઈએ ધ્રુટસુ અને ધ્રુક્ષુ છે અહીંયા. અને પ્રથમ વિભક્તિ એક વચનમાં શું છે? ધ્રુટ અને ધ્રુક. બરાબર ને? પેલામાં શું છે, આમાં શું છે? શું નથી. અને પેલામાં કકાર અને પછી એટલે સકાર આવે છે, સકારનો મૂર્ધન્ય સકાર થઈ જાય છે.
એટલે આમાં કઈ બીજું કઈ ખાસ છે નહીં. એટલે આ રીતે નીચેની ધાતુને ક્વિપ પ્રત્યય લાગીને આ પ્રમાણેના સૂત્ર લાગશે. લીહ ધાતુ છે તો લીહ ધાતુ આમાં છે? આમાં લીહ ધાતુ છે નથી, એટલે વિકલ્પ નથી અહીંયા. બરોબર, એટલે અહીંયા કયું સૂત્ર લાગશે? હોઢ. દકાર થી શરૂ થાય છે? નથી થતી દકાર થી, એટલે હોઢ જ લાગુ પડશે. એટલે હકાર નું શું થશે? ઢકાર થશે. અને પછી ઢકાર થયો પછી શું થશે? અહીંયા કેમ વા દ્રુહ એ કર્યું છે સૂત્ર? સ્નુહ દ્રુહ ધાતુ મુહ લીહ છે અહીંયા. લીહ છે તો અહીંયા શું થશે? અહીંયા લીટ હકાર નો ઢકાર થયો. ઢકાર નો શું થાય? ડકાર થાય. જલામ જશોંતથી બરાબર, એ ડકાર થાય. લીડ અને લીટ વાવસાનેથી ટકાર થઈ જશે. એટલે લીટ અને લીડ, એટલે લીડ લીટ અને ત્યાં લીટસુ એ પ્રમાણે એનું રૂપ થશે. લીડસુ લીટસુ. અને ત્યાં લીટસુ કરીએ તો ત્યાં ટકાર આવે છે તો સકારનો શકાર થશે નહીં. ઓકે, પછી મુહ છે તો મુહ આની અંદર છે આ ધાતુ, એટલા માટે અહીંયા બે રૂપ થશે, મુઠ અને મુખ. હવે આ જે છે આના તમારે રૂપ બનાવવાના છે, પણ કયા રૂપ બનાવવાના? પ્રથમા વિભક્તિ એકવચન, પ્રથમા વિભક્તિ દ્વિવચન, પછી તૃતીયા વિભક્તિ દ્વિવચન, સપ્તમી વિભક્તિ બહુવચન. આટલા 4 બનાવવાના. કયા? પ્રથમા વિભક્તિ એકવચન, દ્વિવચન, તૃતીય વિભક્તિ દ્વિવચન જ્યાં ભ્યામ આવે છે, અને સપ્તમી વિભક્તિ બહુવચન. બરાબર, આ જે છે આના જે અહીંયા લખ્યું છે લીહ ધાતુ અને મુહ, એવી રીતે બુધ ધાતુ છે તો બુધમાં એકાચો વશોભશ એ સૂત્ર લાગે છે અને અલ્ટિમેટલી ભૂત અથવા તો ભૂત એવું થાય છે. સપ્તમી વિભક્તિમાં ભૂતસુ ભૂતસુ આ પ્રમાણેના રૂપ થાય છે. એટલે આ તમે પ્રયત્ન કરજો, ન ફાવે તો આપણે આવતે વખતે કરીશું. ઓકે, એટલે આટલું તો કરશો ને. હવે એક દિવસ છે, પરમ દિવસે ક્લાસ છે પાછો. આટલું કરજો, પછી આપણે જોઈશું. આમાં સમજવાની જરૂર છે કે ક્યાં કયા નિયમોને કઈ રીતે જુદું પડે છે. હાજી, આટલું રાખો. એટલે સ્વામીજી જે પ્રત્યયો સ્વરથી શરૂ થાય છે, એટલે જે બાકી રહે, જે બી થઈ પ્રત્યયમાં જે બી ચેન્જીસ થાય પછી જે સ્વરથી શરૂ થાય છે એના આગળના અંગમાં કોઈ ફેર નથી પડતો. ખાલી જે વ્યંજનથી શરૂ થતા પ્રત્યય છે એના અંગમાં જ પ્રોસેસ ફેર થાય છે. નથી થતો, એને માટે પ્રથમા વિભક્તિ દ્વિવચનનું રૂપ લીધું આપણે. પછી તમે એના પ્રમાણે બધા રૂપ લખી શકો. પછી જ્યાં ફેરફાર થાય છે એને તમારે એને નિયમો લગાવવાના. બરાબર, બાકી બીજા બધાને કઈ કરવાની જરૂર નથી. અન્ડરસ્ટેન્ડિંગ એક આપણું હોવું જોઈએ કે આ પ્રમાણે આ જગ્યાએ બધા ચેન્જીસ થાય છે. ઓકે, કયા સૂત્રથી ચેન્જીસ થાય છે, એટલે ત્રિપાદીના જે સૂત્ર છે એની થોડીક વિશેષ આપણને સમજણ પડે. ઓકે, આટલું રાખીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.